આ મારા દીકરાને આવી રીતે માર્યો છે. આ SOS હોસ્ટેલ છે, આ વિપુલ સાહેબ છે, આ જીતુભાઈ છે, અને આ આલો ભાઈ છોકરાઓ આ બાજુ આવી જાઓ. હલો એની રીતે બિચારા મારા દીકરાઓને માફી એટલે હું પટ્ટા મારીને આને આવો બનાવી દઉં. હાલો આ બે છોકરા છે, એવા 8 જણા છે. આ છોકરો છે એક, બીજો ક્યાં ગયો? આ છે. આ બધાએ થઈ અને મારા છોકરાની હાલત ખરાબ કરી છે. આ જો આની હાલત બહુ ખરાબ કરી નાખી છે. ઊંચું કર. અને આવી રીતે ઢોર મારવામાં આવ્યો છે. મેનેજમેન્ટે જરાય ધ્યાન નથી દીધું. જો મેનેજમેન્ટે ધ્યાન દીધું હોત તો અત્યારે આ પ્રશ્ન બનત નહીં. આ SOS સંકુલ છે, અને આ સંકુલની અંદર હવે તમારા બાળકને મૂકતા પહેલાં વિચાર કરજો કે કેવી આ શું પ્રવૃત્તિ થાય છે. બટા તને શું થયું તું? કેટલા જણા હતા? 8 જણા. નામ બોલ બધાના. રાઠોડ પ્રિન્સ, નકુમ તીર્થરાજ, સેલડિયા પૂર્વ, સાકરિયા આશીષ, હા, પછી કડીવાર નહીં, ભોરાણીયા રેહાણ. કેવી રીતે માર્યો તો? પહેલા રૂમમાં બોલાવ્યો, દરવાજો બંધ કર્યો, અને પછી બધા ભેગા થઈને પટ્ટેને હાથે મારવા માંડ્યા. પટ્ટા માર્યા હતા? હા. એમ સારો, વાંધો નહીં. શું માર્યું તું? મેં હાથ માર્યા. કેટલાક માર્યા હતા? ઠીકા માર્યા. તે શું માર્યું તું ભાઈ? અને આ પટ્ટા કોણે માર્યા હતા? બીજાનું નામ બોલ. નામ બોલ ઝડપથી. રાઠોડ પ્રિન્સ. ક્યાંનો છે? જામજોતો. પછી બીજો ઓલા નામ શું હતું? નકુમ તીર્થ. એને શું માર્યું હતું? એને હાથ ને પટ્ટા માર્યા હતા ને તીર્થે. તે પટ્ટા માર્યા હતા, સાચું બોલજે. કોણે માર્યા હતા પટ્ટા ભાઈ? હા. અને તે તો પટ્ટા કોણે માર્યા હતા? તું આવા જોઈ જાય. તારો વાહો બતાય બધો વિડીયોમાં. સાહેબ હવે શરમ ઊંચું કર. હવે શરમ નહીં રાખું. આ મારો દીકરો છે જેમીન. એને SOS સ્કૂલ છે સાયન્સ, એમાં છોકરા આ છે, એની ટોળકી છે આખી. એણે માર્યો છે. આ એનો ગાલ છે. અને ઊંચું કર બેટા. એને બહુ બુરી રીતે હાલત કરી દીધી છે. અત્યારે અમે સિવિલ હોસ્પિટલ રાજકોટ જઈએ છીએ. मेरा नाम जमीन प्रवीण भाई वाला है। मैं SOS खंबाड़ा गांव में पढ़ता हूँ। वहाँ पे मेरे साथ 7 से 8 लड़कों ने मेरे साथ रैगिंग किया और मुझे पट्टे से मारा एक रूम में बंद करके, और वहाँ मुझे मार डालने की कोशिश की, और मेरी ज्ञाति के विषय बहुत खराब बोलते थे और मुझे चिढ़ाते थे, और सब जगह मेरी बातें करते थे, और ये वो सब ने मुझे पट्टे से मारा और बहुत मारा। मेरा नाम प्रवीण भाई वीरजी भाई वाला है। मैं सूत्रापाड़ा तहसील कालीदर गांव का रहवासी हूँ। जो SOS स्कूल ऑफ साइंस खंबाला राजकोट डिस्ट्रिक्ट में आता है, वहाँ मेरा लड़का पढ़ रहा है। और 9 तारीख के शाम को, रात को 12 बजे और 1 के बजे के बीच में मेरे लड़के के साथ उसके साथ पढ़ने वाले लड़कों ने बहुत दर्दनाक भरे कार्य किया है। उसको पट्टे से पूरा सर्कल बना के पूरी तरह से मारा है। और लड़के को अपनी ज्ञाति के बारे में, तुम ऐसे लड़के हो ने तुम्हारी ज्ञाति ऐसे, तुम आगे नहीं बढ़ना चाहते हो। मैंने ये सब लड़के ने मेरे को बताया कि तुम पापा मेरे को यहाँ से ले जाओ। तो मैंने बताया कि क्या हुआ था, कि मैं अभी स्कूल में रहना नहीं चाहता। 2 दिन पहले जो घटना घटी है, ट्रस्टियों और मैनेजमेंट को उसने बताया। पूरा शर्ट निकाल के वो स्कूल के जो ऑफिस है वहाँ उसने दिखाया, तो जगदीश सर और पंकज सर ने मैं देखा, लेकिन मेरे को इन्फॉर्म नहीं किया कि भाई आपके लड़के के साथ ये कुछ हुआ है, आप आ जाओ। जो लड़कों ने जो गंदा काम किया था वो लड़कों ने उसने भेज दिया घर पे, और मेरे लड़कों को वहाँ रख दिया। फिर मेरे को समझाने लगे कि ये मत करो, वो मत करो। तो मैं अपने लड़के के लिए न्याय की अपेक्षा रखता हूँ कि उसको न्याय मिलेगा, और भविष्य में जो लोग ऐसा करते हैं वो दूसरे बच्चे के साथ भी ऐसा ना करे, ऐसी मेरी विनती है। और उसको पूरा न्याय मिलना चाहिए। धर्मेश भाई पटेल, SOS स्कूल રાજકોટ. એક ઘટના આપણી સ્કૂલની હોસ્ટેલમાં બની છે. શું આખી ઘટના છે, અને પછી સ્કૂલ દ્વારા શું પગલાં લેવાયા છે? અમારી સ્કૂલમાં ખંભાળા બ્રાન્ચમાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અંદર આમ બધા મિત્રો હતા, પણ 2 દિવસ પહેલાં અંદર માથાકૂટ થઈ હશે. એમાં એક વિદ્યાર્થી વાળા જયમીન, એને બીજા 6-7 છોકરાઓ એક સંપ થઈને રૂમમાં મારઝૂડ કરી. પછી અમે વાલીને બોલાવ્યા, અને જયમીનના પપ્પા પ્રવીણભાઈ, એનો આગ્રહ હતો બધા વાલી અને વિદ્યાર્થીઓ માફી માગે
તો આપણે વિદ્યાર્થીઓની કારકિર્દી ન બગડે એટલે કાંઈ કરવું નથી, સમાધાન કરી લઈ. સમાધાન માટે બોલાવેલા અમે, અને સ્કૂલે જે વિદ્યાર્થીઓ મારવામાં હતા એને રસ્ટિગેટ કર્યા, એની પાસેથી માફીપત્ર લખાવી લીધું, વાલીઓને પણ કડક સૂચના આપી, અને હજી શિક્ષાત્મક પગલાં સ્કૂલ લેશે. અને સ્કૂલ, હોસ્ટેલ, સંચાલક, બધો સ્ટાફ જયમીનવાળા અને પ્રવીણભાઈની સાથે જ છે. અમને એના પ્રત્યે ખૂબ લાગણી છે. જયમીન ડાયો અને હોશિયાર છોકરો હતો, છે જ. એટલે અમે હજી આગ્રહપૂર્વક વિચારીએ છીએ, એને કહીએ છીએ કે ભલે હજી પરીક્ષા છે તો તમે અહીંયા હોસ્ટેલમાં મૂકી જાઓ, અમે પૂરેપૂરી કેર કરશું. સ્કૂલ, શાળા, હોસ્ટેલ તમારી સાથે જ છે. પ્રવીણભાઈને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. પટેલ સાહેબ, હોસ્ટેલમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? ભવિષ્યમાં ઘટના ન થાય માટે શું પગલાં લેશો? હોસ્ટેલમાં 400-500 વિદ્યાર્થી હોય છે. અત્યારે તો રજા છે એટલે 60-70 છોકરાઓ હતા. ભવિષ્યમાં આવી ઘટના ન બને, આમ તો અમે લોબીમાં તો CCTV હોય જ છે, રૂમમાં તો રાખવાની મનાઈ હોય, અને એક માળે 2 રેક્ટર પણ હોય છે. હવે થોડું રેક્ટર વધારી દેશું, અને રાત્રિ દરમિયાન પણ આંટાફેરો કરતા રહીએ અને વધુ જાગૃત રહીએ. વિદ્યાર્થીઓને સલાહ સૂચન વધારે કરતા રહી અને થોડું વધુ સ્ટ્રિક્ટ બનાવીશું, આવા પ્રયત્નો કરીશું.